સંજલીમાં પંચમહાલ રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારીના અધ્યક્ષતામાં લોક દરબાર, નાગરિકોએ સમસ્યાઓનો કર્યો ઢગલો। દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પંચમહાલ રેન્જના આઈજી રાજેન્દ્ર અંસારીના અધ્યક્ષતામાં એક ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાનો અને સ્થાનિક સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો હતો। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને અનેક મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। દાહોદ જિલ્લાના સંજલી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં આઈજી અંસારીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંજલી, લીમડી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ ગેરકાયદેસર દારૂના ધંધા, ખરાબ રસ્તા, ટ્રાફિકની સમસ્યા, કચરાના ઢગલા, પાણી અને વીજળીની સમસ્યા, ગટર લાઇન, સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ જેવી અનેક સમસ્યા આઈજી સમક્ષ રજૂ કરી। આ દરમિયાન નાગરિકોએ સંજલીમાં નવી પોલીસ ચોકીઓ બનાવવાની પણ માંગ કરી, જેમાં કરંબા, માંડલી અને નેનકીનો સમાવેશ થાય છે। આઈજી રાજેન્દ્ર અંસારીએ તમામ ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળીને તેમના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી। તેમણે ગેરકાયદેસર દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપી। આ ઉપરાંત તેમણે લોકોને સુરક્ષા અને સલામતી અંગે જાગૃત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમોની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી। આઈજી અંસારીએ સંજલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ પર કર્યું, જેમાં પોલીસ મથકની કામગીરી અને સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા, જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ, જાલોદ પીઆઈ ગામિત, એલસીબીના ખાંટ, સંજલી પીઆઈ રાવત અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ લોક દરબાર પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે પ્રજાના પ્રશ્નો એમના પોતાના વિસ્તારમાં જઈને સાંભળવાના, એ અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો, સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી। પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી હતી। આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ